આદરણીય અધ્યાપક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, હું ડૉક્ટર મહેશભાઈ એચ કટારિયા, એસોસિએટ પ્રોફેસર, શ્રીમતી RRH પટેલ મહિલા આર્ટ્સ કોલેજ વિજાપુર, જિલ્લો મહેસાણા. હું આપની સમક્ષ નિબંધ અને લલિત નિબંધના સ્વરૂપ લક્ષણો વિશે વાત રજૂ કરું છું. મિત્રો, જેમ ઘણા બધા સાહિત્ય પ્રકારો આપણે ત્યાં પશ્ચિમના દેશોમાંથી આવ્યા, એમ નિબંધ પણ આપણે ત્યાં પશ્ચિમમાંથી આવેલો એક સાહિત્ય પ્રકાર છે. અલબત્ત નિબંધ શબ્દ આપણને સંસ્કૃત ભાષામાં મળી આવે છે, પરંતુ સંસ્કૃતમાં નિબંધો રચાયા નથી. સંસ્કૃત સાહિત્ય નિબંધ માટે એવી સમજણ ધરાવે છે કે ભાઈ, નિબંધ એટલે કોઈ પણ પ્રકારની સાહિત્ય રચના. અહીં નિબંધ વિશેનું સ્પષ્ટીકરણ થતું નથી, પરંતુ જેને આપણે નિબંધ કહીએ છીએ તેના મૂળ ફ્રાન્સના મોન્ટેઇનના લખાણોમાં મળે છે. જોકે મોન્ટેઇન પહેલાં પ્લેટો અને સેનેકાના લખાણોમાં નિબંધના કેટલાક લક્ષણો મળી આવે છે, પરંતુ આંગળી મૂકીને જેને નિબંધ તરીકે ઓળખાવી શકાય એવી રચનાઓ તો આપણને મોન્ટેઇન પાસેથી જ મળે છે. ગુજરાતી નિબંધ શબ્દ એ અંગ્રેજી શબ્દ એસે, ESSAY પરથી ઉતરી આવ્યો છે. એસે શબ્દ ફ્રેન્ચ ભાષાના ESSAI શબ્દ પરથી આવ્યો હોવાનું માની શકાય. ESSAI શબ્દનો અર્થ થાય છે પ્રયત્ન. મોન્ટેઇન તેના વ્યવસાયિક જીવનથી નિવૃત્ત થઈ એના ભૂતકાળના અનુભવોને તે વાગોળતો હતો. પરિણામ સ્વરૂપે નિબંધ સ્વરૂપની રચનાઓ નીપજી આવી. મોન્ટેઇનના આ લખાણો અંગત ભાવે થયા હતા. સાથે સાથે તેમાં એના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડ્યા કરતું હતું. અને મોન્ટેઇને તો એના લખાણો માટે એમ પણ જણાવ્યું કે હું આલેખું છું મારી જાતને. અર્થાત નિબંધ પોતાની જાત સાથે કરેલો સંવાદ છે. ત્યારબાદ મોન્ટેઇનના આ લખાણોની અસર યુરોપના સાહિત્ય ઉપર પડી હશે. ઈસવીસન 1597માં બેકન પણ એસે શીર્ષક હેઠળ લખાણો લખે છે, પણ તે મોન્ટેઇન કરતાં જુદા પ્રકારના ચિંતનાત્મક લખાણો છે. સંસ્કૃત સાહિત્ય નિબંધ સંજ્ઞાને ખૂબ વ્યાપકપણે પ્રયોજે છે, અને નિબંધ શબ્દના કેટલાક અર્થો પણ મળે છે આપણને, જેમ કે સ્થિર કરવું, જોડવું, બાંધવું, સાંકળ વડે બાંધવું, એવા કેટલાક એના અર્થ પ્રાપ્ત થાય છે.
મોનિયર વિલિયમ્સના અંગ્રેજી સંસ્કૃત કોષમાં નિબંધ માટે પરીક્ષા, ઉદ્યોગ, ચેષ્ટા, ઉદ્યમ, આરંભ, પ્રવૃત્તિ, ઉપક્રમ વગેરે અર્થો મળે છે. વી.એસ. આપ્ટેએ પણ નિબંધના 12 જેટલા અર્થ આપ્યા છે. અલબત્ત આપણે ત્યાં જે નિબંધ આવ્યો છે તે પશ્ચિમના એસે શબ્દના પર્યાય રૂપ છે. વિશ્વની ઘણી ભાષાઓમાં નિબંધ સાહિત્ય પ્રકાર જુદી જુદી રીતે વિકસતો રહ્યો છે. ઘણીવાર તો પદ્યમાં રચાયેલી ઘણી રચનાઓ નિબંધ તરીકે ઓળખાય છે. ચિંતનાત્મક લખાણો, ડાયરી નોંધો, અંગત લખાણો, વિવેચનાત્મક લખાણો, વિચાર પ્રધાન લખાણો કે રમતિયાળ આત્મલક્ષી લખાણો પણ નિબંધ તરીકે ઓળખાયા છે. આપણે ત્યાં નર્મદના સુધારાવાદી લખાણો કે મણિલાલ નભોભાઈ દ્વિવેદીના ચિંતનાત્મક લખાણો પણ નિબંધ ગણાયા છે. સુધારકવાદી રમણભાઈ નીલકંઠના લખાણો કે જ્યોતિન્દ્ર દવેના લખાણો પણ નિબંધ તરીકે ઓળખાયા છે. ડૉક્ટર પ્રવીણ દરજી નિબંધ અને પ્રબંધનો ભેદ કરતાં જણાવે છે કે પ્રબંધકારનું તો કાર્ય જ જુદું છે. એને કશું નવું સર્જવાનું કે કલ્પવાનું હોતું નથી. એ તો ભેગી કરેલી માહિતીને યથાતથ મૂકી આપવામાં જ કૃતાર્થતા માને છે. નિબંધકાર હૃદયના દલે દલ ખોલી અંતર પરાગને મહેકતો કરે છે. પ્રબંધકાર મસ્તક મંજૂષામાં પડેલા જ્ઞાનનું વિતરણ કરે છે. આ દૃષ્ટિએ નિબંધનું સ્વરૂપ લલિત કલા પ્રકારનું છે. પ્રબંધનું સ્વરૂપ શાસ્ત્રીય છે. આમ નિબંધ એ અર્વાચીન કલા પુષ્પ છે, એ નિઃશંક હકીકત છે. આપણે ત્યાં લલિત નિબંધની સંજ્ઞા પણ પ્રચલિત છે. અંગ્રેજીમાં પર્સનલ એસે છે. ગુજરાતીમાં એનું રૂપાંતર લલિત નિબંધને નામે આપણે ત્યાં સ્થિર થયું છે. હવે જે લલિત શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે અને લલિત એ સંજ્ઞા અને વિશેષણ એમ બંને રીતે પ્રયોજાય છે. વળી લલિત શબ્દના કેટલાક અર્થો પણ આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે લલિત એક અલંકાર છે, લલિત સાડવ જાતિનો એક રાગ છે, શાસ્ત્રીય નૃત્યમાં હાથની એક મુદ્રાને પણ લલિત તરીકે ઓળખવામાં આવે છે. ક્રીડા કે વિનોદ જેવા શબ્દો પણ લલિતના અર્થને સ્પષ્ટ કરે છે. સૌંદર્ય, લાવણ્ય વગેરે પણ લલિત શબ્દના અર્થને વ્યક્ત કરે છે. પરંતુ આ જે લલિત નિબંધ છે એ લલિત નિબંધ હિન્દીમાં, અંગ્રેજીમાં પણ એના કેટલાક શબ્દો આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે ખેલને વાલા, સ્વેચ્છાચારી, શૃંગાર પ્રિય, મનોહર, પ્રાંજલ, સુહાવના. તો ઇંગ્લિશમાં પણ લવલી, પ્લેઝિંગ, ફાઇન, સોફ્ટ એવા આપણને લલિત માટે કેટલાક શબ્દો મળે છે. તો આવો આ
લલિત નિબંધ. ઉમાશંકર જોશી તો એમ કહે છે કે લલિત નિબંધ એ લલિત નિબંધ એટલે નૃત્ય અને લલિતેતર નિબંધ એટલે ચાલવું. વળી નિબંધ એ સ્વૈર વિહારનો ગુણ ધરાવે છે. આપણે ત્યાં રાવી પાઠકે સ્વૈર વિહારીના ઉપનામથી નિબંધો લખ્યા છે. નિબંધને સ્વૈર વિહાર રૂપે ઓળખાવતા રાવી પાઠક એમ કહે છે કે આ સ્વૈર વિહાર શું છે તે હું તમને સમજાવી શકતો નથી. એ તો ઉલટું એમ બતાવે છે કે હું પોતે સ્વૈર વિહારી છું. એટલે લલિત નિબંધ અને લલિતેતર નિબંધ, આપણે અહીંયા લલિત નિબંધની સંજ્ઞાને એનો પરિચય કરાવવા માટે માગીએ છીએ. ત્યારે આ જે લલિત શબ્દ છે એના આપણે આગળ જોયા એ પ્રમાણે બધા અર્થ આપણને મળે છે. એની કેટલીક વ્યાખ્યાઓ પણ આપણને મળે છે નિબંધ વિશેની. જેમ કે સાચો નિબંધ પરિચિત ગોષ્ઠી જેવો હોય છે. નિબંધકાર ભાવકની સામે પોતાના અંતરાત્માને વ્યક્ત કરતો ચતુર ગોષ્ઠીકાર છે. નિબંધકારનું દરેક વાક્ય એના વ્યક્તિત્વથી મહેકતું હોય છે. જે બી પ્રિસ્ટલી એ વ્યાખ્યા આમ તો ઇંગ્લિશમાં આપી છે, પણ એનો ગુજરાતી અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વ્યાખ્યા આપણને નિબંધ વિષયક મળે છે. અને જેમ કે નિબંધ એટલે સંક્ષિપ્ત લખાણ કે જે 1 થી 20 કે 30 પાનામાં અને મોટે ભાગે કોઈ પણ વિષય પર અનૌપચારિક અંગત વાતચીતની ઢબે પરિચિત ગોષ્ઠી રૂપે નિરૂપિત હોય. હ્યુસ્ટન પીટરસનની આ નિબંધની વ્યાખ્યા છે. તો જહોન એમ બેર્ડન પણ નિબંધની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. નિબંધ એ સર્જક વ્યક્તિત્વને પ્રગટ કરતો અશાસ્ત્રીય ગદ્ય લેખનનો પ્રકાર છે, જે એક જ બેઠકે વાંચી શકાય તેવી સંપૂર્ણ રચના હોય છે. આપણને કેટલાક વાક્યો, કેટલીક વ્યાખ્યાઓ એ આપણા ગુજરાતી નિબંધકારો પાસેથી પણ મળે છે. જેમ કે ગદ્યસ્વામી નર્મદ નિબંધ વિશે લખે છે, નિબંધ લખવા જેવી તેવી વાત નથી. પોતાના મનની કલ્પના કાગળ ઉપર સંબંધ રાખી લખી જણાવવી તથા કેટલી એક બાબતોમાં વિદ્વાનોના મતો શોધવા પડે તથા તેઓ પોતાના ગ્રંથમાં કેવી રીતે વાક્ય યોજના કરી ગયા છે તે સર્વ જાણવું જોઈએ. જૂનું ગદ્યમાં નર્મદ નિબંધ વિશેની સમજણ આ પ્રમાણે આપે છે. તો મણિલાલ દ્વિવેદી સુદર્શન ગદ્યાવલીમાં એમ લખે છે કે વિષયનો અર્ક બાંધી તેનું સ્વરૂપ આપવું અને તેનું સમર્થન 2-4 દ્રષ્ટાંતોથી અને 2-4 શ્લોકોથી કરવું, એટલામાં નિબંધનું નિબંધત્વ નથી. નિબંધ તે છે કે જેનું વચને વચન અનુભવની ગ્રંથિ છે, જેની વાક્ય રચના સૂત્રરૂપ છે અને જેનો ઉપદેશ હૃદયના મર્મને તુરત જ આઘાત કરી ક્ષણવાર તદાકારતા ઉપજાવે છે. તો મિત્રો, આવી કેટલીક વ્યાખ્યાઓ નિબંધ વિશે આપણને મળે છે. છતાં કોઈપણ સાહિત્ય પ્રકારને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવો એ અશક્ય છે. કારણ કે સાહિત્ય એક એવો પદાર્થ છે
કે એ વ્યાખ્યામાં એ સમાઈ શકતું નથી. નિબંધની કેટલીક વ્યાખ્યાઓ જોયા પછી જો એના લક્ષણો વિશે વાત કરીએ તો જે વ્યાખ્યાઓ આપણને પ્રાપ્ત થઈ હોય એ વ્યાખ્યાઓ ઉપરથી એના કેટલાક લક્ષણો જો તારવવામાં આવે, એમાં સંદિગ્ધ તો રહેવાની જ, છતાં નિબંધ રચનાના લક્ષણો તારવવા હોય તો આપણે કેટલાક આ પ્રમાણે મેળવી શકીએ. જેમ કે નિબંધની રચના ગદ્યમાં થાય છે. સાહિત્ય આપણને ગદ્ય અને પદ્ય એમ બે પ્રકારે મળતું રહ્યું છે. આપણને જે ગદ્યના સ્વરૂપો મળે છે, નિબંધ તેમાંનો એક છે. એનો અર્થ એ નથી કે નિબંધ પદ્યમાં નથી લખાયા. જેમ કે દલપતરામનો વાણી મહિમા સુધારો કરવા વિશે કે કેફ કરવા વિશે એ પદ્યદેહી નિબંધો જ છે. છતાં નિબંધને ગદ્યનું વાહન વધારે માફક આવ્યું છે. પશ્ચિમના દેશોના નિબંધકારો હોય કે ગુજરાતી સાહિત્યમાં નિબંધ રચનારા નિબંધકારો હોય, દરેકે મહદ અંશે ગદ્યમાં જ નિબંધો લખ્યા છે. એટલે નિબંધ ગદ્ય રચનાનો એક પ્રકાર છે એમ કહી શકાય. નિબંધનું જો બીજું વ્યાવર્તક લક્ષણ હોય તો નિબંધ રચનાને વિષયની કોઈ મર્યાદા નથી. મિત્રો, નિબંધ એક એવો સાહિત્ય પ્રકાર છે કે જેને વિષય વસ્તુની કોઈ મર્યાદા નડતી નથી. કોઈ પણ વિષય ઉપર નિબંધ લખી શકાય છે. અને ગુજરાતી સાહિત્યમાં ઘણા નિબંધકારોએ અનેક વિષયને લગતા નિબંધો લખ્યા છે. જેમ કે રાવી પાઠકે તો ખરાબ કરવાની કળા ઉપર પણ નિબંધ લખ્યો છે. આપણે ત્યાં મોડા ઉઠવા વિશે પણ નિબંધો લખાયા છે. જ્યોતિન્દ્ર દવે ખુરશી જેવા વિષય ઉપર પણ નિબંધ લખ્યા છે. એમ કોઈ પણ વિષયને લઈ અને નિબંધ લખી શકાય છે. પરમાણુથી માંડી બ્રહ્માંડના કોઈ પણ વિષય ઉપર નિબંધ લખી શકાય છે. જયંત કોઠારી કહે છે તેમ ટાંકણીથી માંડીને તારામંડળ સુધીનો, આશાથી માંડીને અદ્વૈત વિચાર સુધીનો કોઈ પણ વિષય નિબંધમાં આવી શકે છે. નિબંધકાર જે વિષય પર નિબંધ લખવા માંગતો હોય તો એ વિષય પર એની જાણકારી હોવી જોઈએ એવું નથી. કદાચ એ વિષયની જાણકારી એની પાસે ન હોય તો પણ એ વિષય ઉપર લખી શકે. વળી નિબંધકારનું કામ નવી સામગ્રી નિપજાવવાનું નથી, પણ જે સામગ્રી અસ્તિત્વ ધરાવે છે એની સમીક્ષા કરવાનું છે. એટલે નિબંધ કોઈ પણ વિષયને લઈ અને નિબંધ લખી શકાય છે. આપણે ત્યાં અનેક નિબંધકારોએ વર્ષા, ગ્રીષ્મ, શરદ ઉપર નિબંધો લખ્યા છે. સીમ વગડાના વિષયને લઈ અને નિબંધો લખાયા છે. તો આમ અનેક વિષયો એ નિબંધના બની શકે છે. એટલે વિષય વસ્તુની મર્યાદા નિબંધને નડતી નથી. અર્થાત કોઈ પણ વિષય, એની સબ્જેક્ટને લઈ અને સાહિત્યકાર, નિબંધકાર નિબંધ લખી શકે છે. એક આગળનું લક્ષણ કે નિબંધમાં વ્યક્તિત્વનું પ્રગટીકરણ. નિબંધ એ પોતાની જાત સાથેનો સંવાદ છે. એટલે કે આત્મલક્ષી કલા પ્રકાર છે.
સાહિત્યના અન્ય પ્રકારોમાં જેમ કે નાટક હોય, નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, તો એમાં એ પાત્રો દ્વારા કહેવડાવી શકે છે. જ્યારે નિબંધ તો એક એવો કલા પ્રકાર છે કે જેમાં નિબંધકારે ભાવક સાથે સંવાદ સાધવાનો હોય છે. પોતાનું સર્જક વ્યક્તિત્વ નિબંધમાં પ્રગટે છે. માટે નિબંધના જનક મોન્ટેઇન નિબંધ માટે કહે છે, હું ચિતરું છું મારી જાતને. નિબંધકાર પોતે જે વિષય પસંદ કરે એમાં અવનવી ટેકનિકો દ્વારા એ ભાવકને પોતાના રસ વિશ્વમાં ખેંચી જાય છે. નિબંધકાર ક્યારેક દ્રષ્ટાંતો વડે, ક્યારેક ભાષાકીય ખૂબીઓ પ્રયોજીને પોતાના હૃદયના દલેદલ ભાવક સમક્ષ ખુલ્લા કરી દે છે. વળી નિબંધમાં નિબંધકારનો હું પ્રગટતો હોય છે, એટલે કે આઈ. આ જે હું છે એ દ્વારા નિબંધકારનું અભિમાન ન પ્રગટવું જોઈએ. નિબંધકાર એ હુંને અતિક્રમી જાય, હુંને ઓળંગી જાય, એ હું એ સ્થૂળ અહમને ઓળંગી જવો જોઈએ. નિબંધની એ પણ એક શરત છે. આમ પોતાના વ્યક્તિત્વનું પ્રગટીકરણ એ નિબંધમાં થતું હોય છે. નિબંધનું આગળનું બીજું એક લક્ષણ જો આપણે જોઈએ તો માફક સ્વરની લંબાઈ. નિબંધની એક વ્યાખ્યામાં એમ કહેવાયું છે, મોડરેટ લેન્થ, એટલે કે માફક સ્વરની લંબાઈ. નિબંધની લંબાઈ કેટલી હોવી જોઈએ? અર્થાત નિબંધ 100 પાનાથી થોડાક 1000 શબ્દો સુધીનો હોવો જોઈએ. એક સળંગ બેઠકે નિબંધ વાંચી શકાય એવી લંબાઈ હોવી જોઈએ. જોકે ઘણા નિબંધકારોના નિબંધો તો એક એક પુસ્તક જેવડા છે, દીર્ઘ છે. જોકે તેને આપણે અપવાદ ગણીએ, છતાં પણ સર્વસામાન્ય રીતે નિબંધમાં માફક સ્વરની લંબાઈ હોય એ ઈચ્છનીય છે. મિત્રો, નિબંધનું બીજું એક લક્ષણ એ ગણાવી શકાય, નિરૂપણ રીતિ. નિરૂપણ રીતિ નિબંધનું એક આગવું લક્ષણ બને છે. જોકે સાહિત્યના બધા જ પ્રકારો જેવા કે નવલકથા, નાટક, ટૂંકી વાર્તા વગેરેમાં નિરૂપણ રીતિ હોય જ છે. પરંતુ આ બધા પ્રકારોને મુકાબલે નિબંધમાં જુદા પ્રકારની નિરૂપણ રીતિ જોવા મળે છે. આ બધા પ્રકારોમાં સર્જક અનેકવિધ ટેકનિક વડે કૃતિને આગળ વધારે છે. જ્યારે નિબંધમાં તો નિબંધકાર પોતે જ પોતાની જાતને આલેખે છે, પોતાના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. નિબંધમાં તો નિબંધકાર સ્વૈર વિહાર કરે છે. સ્વૈર વિહાર અર્થાત કોઈ પક્ષી એક ઝાડની ડાળખી ઉપર બેઠું હોય, ત્યાંથી ઉડીને બીજી ડાળખી ઉપર બેસે, ત્યાંથી ઉડીને ત્રીજી ડાળખી ઉપર બેસે. આમ ક્રમ અનુસાર નહીં, પરંતુ તે સ્વૈર વિહાર કરતું રહે છે. આમ નિબંધકાર નિબંધમાં સ્વૈર વિહાર કરે છે. પરંતુ સ્વૈર વિહાર કરતાં કરતાં નિબંધકારે મૂળ મુદ્દાને છોડી દેવાનો નથી. મૂળ મુદ્દા ઉપર નિબંધકારે ફરીને આવવાનું છે. એટલે એક આકૃતિ પણ નિબંધમાં સાથે સાથે બંધાતી જાય છે. એટલે નિબંધકાર પોતાના ગદ્યને લલિત કે રમતિયાળ બનાવવા માટે ભાષાની ટેકનિકોને ઉપયોગમાં લેતો હોય છે. અને પ્રકૃતિના તત્વો જેવા કે સીમ, વગડો, ખેતર, વૃક્ષો, નદી, પર્વત, ઝરણા, ઋતુઓ, વૃક્ષો, સવાર, બપોર, સાંજ, ચંદ્ર વગેરેને નવા જ પરિમાણમાં રજૂ કરી ભાવકોને રસ સૃષ્ટિમાં તરબોળ કરે છે. ટૂંકા વાક્યો, દીર્ઘ વાક્યો, અનુભવ જ્ઞાન, વિભિન્ન કાકુઓ
અલંકારાદિનો ઉપયોગ કરી નિબંધકાર નિબંધને મનહર મનભર બનાવે છે. આકાર અને શૈલી એ પણ નિબંધનું એક લક્ષણ બને છે. સ્વર વિહારનું લક્ષણ ધરાવતું હોવા છતાં નિબંધ ફરી ફરીને નિબંધકાર એ મૂળ મુદ્દા ઉપર આવે છે. નિબંધનો જે કેન્દ્રસ્થ ભાવ છે, જે વિષય નિરૂપવામાં આવ્યો છે તે વિષયક તાર્કિક દલીલો કે વર્ણન છટાઓ પુનરાવૃત્ત થાય છે. સ્વૈર વિહાર કરતાં કરતાં નિબંધકાર જો મૂળ મુદ્દાથી ભટકી જશે તો નિબંધનું સ્વરૂપ છે એને તે વફાદાર નહીં રહી શકે. વળી નિબંધ માણનાર ભાવકની કુતૂહલ વૃત્તિ સતત દ્રવતી રહે એવી એક અપેક્ષા નિબંધકાર પાસે રહે છે. આપણે ત્યાં કાકા સાહેબ કાલેલકર, સુરેશ જોશી, ઉમાશંકર જોશી, ચંદ્રકાંત બક્ષી, મણિલાલ હ પટેલ, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ અને પ્રવીણ દરજીના નિબંધોમાં એક આકાર જોવા મળે છે. વળી નિબંધમાં શૈલીનું પણ આગવું મહત્ત્વ છે. શૈલી પણ સાહિત્યના બીજા પ્રકારોમાં જોવા મળે છે તેમ નિબંધમાં પણ જોવા મળે છે. નવલકથાકાર કે નાટ્યકાર કે વાર્તાકાર પોતાને જે કહેવું હશે તે પાત્રોના માધ્યમ કે સંવાદ આદિ પ્રયોજીને કહી શકશે, પરંતુ નિબંધકાર પાસે આવો કોઈ અવકાશ નથી. એણે તો પોતાની આગવી શૈલી વડે પોતાની વાત મૂકી આપવી પડશે. લડાઈ નિબંધકારે એકલાએ લડવાની છે. આ બધું કરવા માટે નિબંધકારે તેના પુરોગામી નિબંધકારોના નિબંધો રસપૂર્વક વાંચવા પડશે. તેમની શૈલી અને રચના પ્રયુક્તિઓને તપાસવી પડશે અને તેમાંથી પોતાની નિજી શૈલી અપનાવવી પડશે. આમ આકાર અને શૈલી પણ નિબંધનું આગવું લક્ષણ બની રહે છે. મિત્રો, નિબંધનું બીજું પણ એક લક્ષણ બને છે અને તે જીવનની સમીક્ષા. આપણે અગાઉ પણ એ મુદ્દાની વાત કરી છે કે નિબંધકાર નિબંધમાં કશું નવું નિપજાવતો નથી, પરંતુ તેની આસપાસ જે કોઈ સામગ્રી છે તેનું અવલોકન કરે છે અને જીવનની સમીક્ષા કરે છે. જયંત કોઠારી કહે છે કે જીવનના કોઈ એક ચોક્કસ બિંદુએ રહી કરેલી નાનકડી જીવન સમીક્ષા એ હોય એટલે બસ. સમગ્ર વિષયને ચિંતનનો એક પાસ લાગેલો હોય. આપણી આજુબાજુના જીવન પર નિબંધ એક દિવાસળીના જેવો નાનકડો કૌતુકભર્યો પ્રકાશ ફેંકે. આમ નિબંધકાર અસ્તિત્વ ધરાવતી સામગ્રીની સમીક્ષા કરે છે અને અન્ય સાહિત્ય પ્રકારો કરતાં નિબંધ એ રીતે જુદો પડે છે. આમ લલિત નિબંધ અને નિબંધ એમાં કેટલોક ભેદ પણ જોવા મળે છે. આપણે અગાઉ લલિત શબ્દના અર્થ પણ જોઈ ગયા છે. આપણે ત્યાં જે નિબંધકારો થયા એમાં કાકા સાહેબ કાલેલકર, દિગીશ મહેતા, સુરેશ જોશી વગેરેના નિબંધોમાં આપણને લલિત તત્વ જે પ્રાપ્ત થાય છે, જે હળવાશ વાંચીએ એટલે મન આનંદ વિભોર બની જાય, રસની પરિતૃપ્તિ થાય. માત્ર હળવાશ હોય અને છતાં પરિચિત સામગ્રી વડે કોઈક અપરિચિત વસ્તુ નિપજાવી આપી હોય, એવી કોઈ અપૂર્વ ઘટના વિના રજૂ કરી આપી હોય. અને એ પ્રકારના નિબંધો જેમ કે સુરેશભાઈ જોશી જનાંતિકેના એક નિબંધમાં બારી પાસે બેસીને જોઉં છું, ઝરમર ઝરમર તડકો વરસે છે, પાસેની મધુમાલતીની ઘટાએ શીતળતાનો નાનો સો દ્વીપ રચ્યો છે.
અહીંયા ઝરમર ઝરમર વરસતો તડકો અને શીતળતાનો દ્વીપ એ બંને પરિસ્થિતિઓને સર્જક એક સાથે મૂકી આપે છે. જુઓ, ગ્રીષ્મ ઋતુની વાત સુરેશભાઈ કેવી રીતે કરે છે. ગ્રીષ્મમાં મોગરા અને શિરીષની અત્યુક્તિ હવામાં સંભળાયા કરે છે. પછી ચૈત્ર તરફથી વૈશાખ તરફ ઢળતા આ અત્યુક્તિનો ઘેરો રંગ ગુલમોરમાં ઘૂંટાઈને લાલ ચટક બનશે. વર્ષામાં થનારા પૃથ્વી અને આકાશના ગાઢ પરિરંભણની કુમકુમ પત્રિકા ગુલમોરની લિપિમાં લખાઈ જશે. આ ગદ્ય કંડિકામાં માત્ર પ્રકૃતિ અને એ નિમિત્તે વ્યક્ત થતો આનંદ છે. તો શિમળાને જોઈ અને સુરેશભાઈ જોશી લખે છે, અહીં જોઉં છું તો શિમળો દિગંબર થઈ ગયો છે. જો શિમળાની સરખામણી દિગંબર સાથે, ને એને ઉન્મત્ત અનુરાગની ટસરો ફૂટવા માંડી છે. કેસુડામાં વસંતની પગલીઓ ખોવાઈ ગઈ છે. અવકાશનું પાત્ર પંચમ સૂરથી છલોછલ ભરાઈ ચૂક્યું છે. પંચમ સૂરનો ઉલ્લેખ અહીંયા કોયલ સાથે સીધો સંકળાય છે. લીમડા પર મંજરી બેઠી છે. ઝીણા ઝીણા અક્ષરે કોઈ નિશાળીઓ પાટી ભરી દે એવી ખીચોખીચ. જો લીમડાની મંજરીની સરખામણી એ ઝીણા ઝીણા અક્ષરોથી કોઈ પાટી ભરાઈ ગઈ હોય, એ સુરેશભાઈ એ વાતને અહીંયા લખી આપે છે. એટલે એક નવી જ વાત હળવાશથી તેઓ મૂકી આપે છે. પરંતુ સુરેશભાઈનો બીજો એક સુંદર ગદ્યખંડ જનાંતિકેમાં જ છે. નિબંધકારને સૃષ્ટિ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આસ્થા છે, શ્રદ્ધા છે, પણ એ વાતને કેવી સુંદર રીતે મૂકી આપે છે. ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીંછું જોયું ને એણે હવામાં ખરતાં ખરતાં જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું. બોલતાં બોલતાં બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ. ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલી સ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી. જો અહીંયા આના પહેલાં ગુજરાતી નિબંધ સાહિત્યમાં આ પ્રમાણેની કલ્પના ક્યાંય મળતી નથી. ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીંછું સીધું ખરતું નથી, પણ એ વમોળો ખાતું ખાતું નીચે આવે છે અને એના દ્વારા નિરાકાર ઈશ્વરનું ચિત્ર અંકાઈ જવું એક નવી જ કલ્પના. તો ગુલાબની પાંખડીઓમાં ઈશ્વરની અંગુલી સ્પર્શનો અનુભવ. તો અહીંયા આગળ લેખકને આ પ્રકૃતિના તત્વો એ તેમને આસ્તિક બનાવે છે. એમની સાથે સાથે બીજા પણ નિબંધકારો એમના નિબંધો, સુરેશભાઈએ જે નિબંધો લખ્યા છે, ગ્રીષ્મને લઈને લખ્યા છે, વર્ષાને લઈને લખ્યા છે, અને એક ચોક્કસ પ્રકારનું તેમણે એમનું એક નિબંધનું ભાવ વિશ્વ સર્જી આપ્યું છે. જયંત પાઠક વનાંચલમાં ખૂબ સુંદર લખે છે. જયંત પાઠકને પણ પ્રકૃતિ વતન પ્રત્યેનો જબરજસ્ત અનુરાગ છે. એમનો એક નિબંધ વનાંચલ 1967માં પ્રકાશિત થયો છે. ક્યારેક નદીએ નાહવા જતાં અમને મરઘીના નાના નાના બચ્ચાને પકડવા
પંપાળવાનું મન થઈ જાય ત્યારે દાદા રજા આપેને ધોળા કાળા કાબર ચિત્રા બચ્ચાના સુવાળા શરીર પંપાળી લઈએ. એ સુવાણપ માણ્યાને આજે તો 3.5 દાયકા થઈ ગયા, પણ એ સ્પર્શનો રોમાંચ આજે પણ એવો જ તાજો છે. અહીંયા એક સામાન્ય ઘટના, મરઘીના બચ્ચાને પંપાળવાની, રમાડવાની, એને પણ સર્જક કેવી નવીનતાથી મૂકી આપે છે અને એ રીતે એક નવું જ પરિમાણ સર્જી આપે છે. પરંતુ વૃક્ષો પ્રત્યેનો અનુરાગ જયંત પાઠકનો જાણીતો છે. તેઓ લખે છે એક ઠેકાણે, કોઈ પણ વૃક્ષ જોતાં મન ચડવાની યુક્તિ શોધવામાં ગૂંથાઈ જાય છે ને મનોમન ચડી ઉતરું ત્યારે જ ટાઢક વળે છે. જો જયંતભાઈનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અહીંયા આપણને જોવા મળે છે. જગીશ મહેતા તો દૂરના એ સૂરમાં પણ સુંદર લખે છે, ધીમે ધીમે ઊંઘના ઘેરા ઘાટા મખમલી પડદા ખેંચાતા આવે, અવનવા સ્વરો અને સમણામાં એ સૂરો વીંટળાઈ જાય, સમાઈ જાય અને એમ વિરમી જાય. વળી પાછું જાગૃતિનું ઝોલું આવી જાય. પવનની લહેર પર એ બેન્ડના સૂરો પાછા સળવળે, વળી સમે, વળી ઉપસે. દૂરના એ સૂરમાં વરઘોડાનું શબ્દચિત્ર અને એમાં પીપુળી વગાડતા બેન્ડ મસ્તનું શબ્દચિત્ર દિગીશભાઈએ ખૂબ સુંદર દોર્યું છે. તો ચહેરા ભીતર ચહેરામાં ચંદ્રકાંત શેઠ પણ બચ્ચુ મિયા બેન્ડવાળાનું શબ્દચિત્ર એવું જ આંકી આપે છે. એટલે બચ્ચુ મિયા બેન્ડવાળા અને દિગીશ મહેતાએ દોરેલું આ શબ્દચિત્ર એ બંને એ રીતે સરખાવવા જેવા છે. એમણે કેટલાક વ્યક્તિના ચિત્રો પણ ખૂબ સુંદર રીતે, દૂરના એ સૂરમાં ઘોડાનું શબ્દચિત્ર તો કદાચ એના પહેલાં આવું ક્યારેય નથી મળ્યું. સાજન માજન વચ્ચે ઠુમકતો, નાચતો, નજાકત ભર્યો, ચાંદને સામાનથી ચકચક થતો, કાળો કસાયેલો પેલો લીંબુ મિયાનો ઘોડો. જો અહીંયા ઘોડા વિશે કેટલી બધી સુંદર વાત દિગીશભાઈએ લખી આપી છે. તો આમ દિગીશભાઈના નિબંધોમાંથી પણ આવું લલિત તત્વ આપણે શોધી શકીએ છીએ. ગુણવંત શાહ એમ તો વિચાર પ્રધાન નિબંધકાર તરીકે જાણીતા છે. વગડાને તરસ ટવકાની 1980માં પ્રગટ થયેલો નિબંધ સંગ્રહ ખૂબ સુંદર લખે છે. મકાઈના ડોળાના ફૂમતાને જોઈને તેઓ લખે છે, મકાઈનું ફૂમતું એક સુમાળી સ્મરણ યાત્રા કરાવી ગયું. રોજના ચીલાચાલુ જીવનના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનું એક પરમ સુખદ ડાયવર્જન. ઝાકળ વિના પારિજાતમાં તો સુંદર વાત લખે છે ગુણવંતભાઈ. નિબંધકાર હેમંતની સવારે હિંચકે બેઠા બેઠા એક વૃક્ષ સાથે ભાઈબંધી કરે છે. બુલબુલ સાથેની આત્મીયતાને આત્મૌપમ્યમાં વર્ણવતા કહે છે, એક બુલબુલને આટલા આત્મૌપમ્યથી ક્યારેય જોયું ન હતું. મારા અને બુલબુલ વચ્ચેના આવા ખાનગી સંબંધની જાણ માત્ર આકાશને હતી. એક પક્ષી સાથેની મિત્રતાની વાત અહીંયા કરી આપે છે. તો 32 કોઠે દીવા નિબંધ સંગ્રહ વિશે તો ગુણવંતભાઈ લખે છે, વહેલી સવારે ભોંય પર પડેલા પારિજાતના પુષ્પોને હળવેકથી ઉપાડીને છાબડીમાં મૂકીએ એ રીતે વિશ્વને ખૂણે ખાંચરે કણ કણમાં પડેલી સુંદરતાને મારી ખાલીખમ જોડીમાં ઠાલવી લેવાનો કોમળ પ્રયત્ન એટલે આ નિબંધ સંગ્રહ. આમ ગુણવંતભાઈએ પણ આવા એમના નિબંધોમાં આપણને સુંદર રીતે લલિત તત્વનો સ્પર્શ કરાવી આપ્યો છે. ભોળાભાઈ પટેલના નિબંધો પણ ગુજરાતી સાહિત્યમાં એની નોંધ અવશ્ય લેવી જ પડે.
એ એમના નિબંધોમાં એક તરફ પ્રકૃતિના સુંદર ચિત્રો આલેખાયા છે અને પ્રવાસના પણ એટલા સુંદર ચિત્રો આપણને સર્જાયેલા જોવા મળે છે. ભોળાભાઈ પટેલ એમના જે નિબંધ સંગ્રહો છે એમાં ચૈતર ચમકે ચાંદની હોય, કાંચનજંઘા હોય, તો એવા નિબંધોમાં આપણને એ વસ્તુ જોવા મળે છે. ચૈતર ચમકે ચાંદની 1966માં પ્રકાશ થયેલો નિબંધ સંગ્રહ. બગીચામાં ફૂલના છોડને એક ફૂલ આવ્યું છે, બહુ સરસ લખે છે. જરા વધારે દૂર સુધી હું નીકળી ગયો, મારે તો માત્ર વધામણી ખાવાની હતી. બાલ્કની નીચે વાવેલી એક કરેણની બેઠેલા પ્રથમ ફૂલની. કરેણના છોડને પ્રથમ ફૂલ આવે છે. લેખક લખે છે, નાનકડું ગોળ ફૂલ એને કળીઓ નહીં પણ હોય કેસર, એને વિશિષ્ટ ઘ્રાણ નાસાપૂટને ભરી દે, પણ કંદ જાણે ગંધનું નહીં સ્પર્શનું ફૂલ છે. કદમ વિશે પણ તેમણે આ લખ્યું છે. તો આમ વૃક્ષો સાથે અને ફૂલ ખીલવાની ઘટના સાથે ભોળાભાઈ પટેલ એક અનુરાગ ધરાવે છે. તો આમ લલિત નિબંધો આપણને બીજા અન્ય સર્જકો પાસેથી પણ મળે છે, પ્રાપ્ત થાય છે. અને આમ ગુજરાતી સાહિત્યમાં નિબંધ, લલિત નિબંધ એક આગવું જ પરિમાણ ધરાવે છે. અને આવો નિબંધ આપણી પાસે પશ્ચિમના દેશોમાંથી આવ્યો હોવા છતાં આ પ્રકાર આપણો પોતીકો બની ગયો છે. નર્મદથી લઈ આજ દિન સુધી કેટલાય સર્જકોએ નિબંધની વિકાસ યાત્રામાં પોતાનો યશસ્વી ફાળો આપ્યો છે. અને આજે પણ કેટલાય નિબંધકારોની કલમ નિબંધ સર્જન પ્રત્યે પ્રવૃત્ત છે. આપણે ત્યાં પ્રવાસ નિબંધો લખાયા છે, ચિંતનાત્મક નિબંધો લખાયા છે, હાસ્ય નિબંધો લખાયા છે, લલિત નિબંધો પણ લખાયા છે. આમ નિબંધની આવતીકાલ આપણા ગુજરાતી સાહિત્યમાં ઉજળી છે એમ કહી શકાય. મિત્રો, મેં મારી સમજણ પ્રમાણે નિબંધનું સ્વરૂપ, લલિત નિબંધ વિશે કેટલીક વાત સ્પષ્ટ કરી આપી છે. હજુ આની અંદર બીજા કેટલાક સૂચનો ઉમેરી શકાય, તો એ મિત્રો પણ એવો એક નમ્ર પ્રયાસ કરે. કોઈ ખામી હોય તો તેને ક્ષમ્ય ગણજો. આપણે સૌ ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ અને આપણે સૌ ભેગા મળી કોરોનાને હરાવીએ. અસ્તુ. ધન્યવાદ.